એટલે આ ધોરણ 9માં ના પહેલા સેમિસ્ટરનું સાયન્સનું પહેલું ચેપ્ટર ચાલુ છે. આપણે પ્રવેગ વિશે આગળ ચલાવીએ છીએ. એટલે ગ્રાફ ઉપર બધા જે કિંમત કેવી રીતે દર્શાવાય, એટલે આ રીતે ગ્રાફ આપણે દોરાય છે. બીજું બિંદુ આપણે લેવું હોય, ધારો કે હું અહીંયા બિંદુ હોય તો આ ક્યુ બિંદુ હોય તો એની કિંમત કેવી રીતે લખાય ખબર છે કોઈને? આમ હોય તો એની જે બે કિંમત હોય તો આ -7 અને 5 એવું થાય. ખબર છે? આપણે આ 4 એના ખાના પાડ્યા હતા, એક્સ અક્ષ ને વાય અક્ષના. થોડીક આડી વાત ચડી ગયા આપણે, પણ તમને એનો ઉપયોગ કરવાનો આવે છે હવે અત્યારે. એટલે આ -7 અને 5 એટલે શું? આ શૂન્યથી તમે આ ઊંધી દિશામાં જાઓ તો એ -1, -2, -3 એવું થતું જાય. બરોબર? અહીંયા -7 થાય. એટલે જે બિંદુ લીધું હોય એમાંથી તમે આવી રીતે કાટખૂણે ઉતારો આ એક્સ અક્ષ ઉપર, એ તમારી પહેલી કિંમત આવે. પછી આ 5 તો કે અહીંથી તમે 2, 3, 4 ને આ 5 કાપા કરો ને એને આ જોડો, જ્યાં બે ભેગા થાય એ એનું સ્થાન. એટલે આવી રીતે આપણે ગમે એટલા થાય. ધારો કે હું અહીંયા મારું આર બિંદુ હોય તો એની કિંમત શું આવે? આમાં જો આ ખાનું છે ને એમાં એક્સ અને વાય હંમેશા પોઝિટિવ આવે, પ્લસ. આમાં એક્સ હંમેશા નેગેટિવ આવે, કારણ કે એક્સ છે એ આ 0થી આ બાજુ જાય. હવે અહીંયા કોઈ બિંદુ આવતું હોય તો એના કેવા આવે? કયો ધારો જોઈએ. આ શું આવે? તો અહીંયા -7, -5 એવું તો આવે કે નહીં? હે કે -7 એટલે તમે આ બાજુ શૂન્યમાંથી આ નેગેટિવ જાઓ, એવી રીતે આ વાય અક્ષ ઉપર નીચે આવો એ માઇનસ થતું જાય. શું થાય? -1, -2, આવી ગયું કે નહીં તમારે? કે હજી આવી ગયું? 8મામાં આવે છે ને મને લાગે કદાચ, કે નહીં? આ અક્ષના બધા 4 ક્વોડ્રન્ટમાં. હે તો ક્યાં આવે? હે તમારે આમાં 9માં તો આવે, ગણિતમાં ક્યાંક આવે તો છે કે હજી ચાલ્યું નથી? હે નથી ચાલ્યું? ઓકે, મને લાગે કદાચ, મને એમ કે 7મામાં આવી ગયું. ઓકે, તો કઈ વાંધો નહીં, તો વધારે પેલું નહીં આમાં કરું. અને QRS અહીંયા બિંદુ હોય તો એમાં આ જે છે પ્લસ આવે અને આ માઇનસ આવે. એટલે અહીંયા જે બધા બિંદુ હોય એ બે પ્લસ આવે. અહીંયા એક છે એ માઇનસ આવે અને વાય છે પ્લસ આવે. અહીંયા વાય ને એક્સ બંને માઇનસ આવે અને અહીંયા એક્સ પ્લસ આવે અને વાય માઇનસ આવે. એમ આવી રીતે આવે. એટલે આ એક્સ ને વાય નો ઉપયોગ કરી અહીંયા બધે જ હવે શું થાય? આપણે ધારો કે આપણે અંતર અને સમય નો આમાં ઉપયોગ સારી થાય. આપણે એક્સ અક્ષ છે એના ઉપર આપણે ખાલી આંકડાને બદલે અંતર લખી શકીએ, 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર એટલા. બરોબર? અને પછી અહીંયા આપણે જોવા દો, મને લાગે અંતર આના ઉપર લીધું છે. મારી ચોપડીમાં જોઈ લઈ જરા. હે સમય એટલે મને લાગે સમય નીચે લીધો છે અને અંતર આમાં લીધું. હું ખાલી જોઈ લઉં તમારી ચોપડીમાં કેવી રીતે લીધું છે. હા, એટલે કહું મેં કંઈક જુદું અંત કર્યું. પણ એક્સ ને વાય હોય એનો ઉપયોગ કરાય પછી. એટલે તમારે આ એને જરૂર કીધું છે જે આપણે જોતા જાય. આકૃતિ 1.6માં આ દેખાય છે બરોબર કે મોટું કરું? થોડું મોટું. ઓકે, એટલે પહેલા તો આમાં જે એનો ઉપયોગ કરે છે એ થોડું સમજી લઈએ. એટલે ગ્રાફનો ઉપયોગ પછી આવે. પહેલા ગ્રાફ કેવી રીતે દોરાય ને શું થાય? એક્સ અક્ષ ઉપર ગમે તે એક સંખ્યા હોય એને સ્વતંત્ર રાશિ કહે અને મને પરતંત્ર રાશિ. એટલે કે આ સમય સ્વતંત્ર હોય, પરતંત્રમાં અંતર હોય કે કેટલા સમયે કેટલું
અંતર કાપ્યું એ તમારે માપવું હોય તો સમય નીચે અને અંતર ઉપર, એટલે નીચે સમય પ્રમાણે એનું અંતર બદલતું રહે. ટૂંકો સમય હોય તો અંતર ઓછું હોય, લાંબો સમય હોય તો અંતર, એટલે એવી રીતે ગમે તેમાં વપરાય. આ એક્સ ને વાય આપણે ગણિતમાં શીખ્યા એમાં કોઈ શેને માટે વપરાય કીધું નહોતું કે આમાં એક્સ મુકાય ને આમાં વાય મુકાય, એમ ખાલી શીખાતા. હવે અહીંયા આપણે આ વિજ્ઞાનમાં જે વસ્તુ શીખીએ છીએ કે ઝડપ ને આ બધું, એ બધી વસ્તુ પાછી એમાં કેવી રીતે દર્શાવે. એટલે પેલા ગ્રાફમાં સમજી લઈએ કે એક્સ ઉપર હોય એ ગમે એક સંખ્યા હોય, પછી પેલો એના ઉપર આધાર રાખે, સમય ઉપર, પછી ગતિ છે કે પ્રવેગ છે કે અંતર છે કે એ બધી જ વસ્તુ એ એના ઉપર બદલે, એટલે એક ઉપર બીજો આધાર રાખે. પણ એ બેની જોડી બનતી જાય. જો આમાં x3 y3 લખ્યા, આપણે હું કરતો હતો ને x2 - x1, આપણે અંતર શોધવું હોય તો x2 આપણે કહેતા હતા ને કે છેલ્લું બિંદુ, અને x1 એટલે એનું પેલું બિંદુ, પછી છેલ્લા બિંદુમાંથી પેલા બિંદુ બાદ કર્યા એટલે એ અંતર આવ્યું, તો બધું કહેતો હતો ને. એ જ વસ્તુ હવે અહીંયા તમને ગ્રાફમાં બતાવી છે કે x2, આ તમારે x2 અને x3 વચ્ચે અંતર જોતું હોય કે સમય જોતો હોય તો શું થાય, x3 માંથી x2 બાદ કરાય, બરોબર ને. આપણે સમય કહેતા હતા ને 3 વાગે પહોંચ્યા તો x3 થાય, 1 વાગે નીકળ્યા તો એ x2 થાય. તો સમય જોતો હોય તો x3 માંથી x2 બાદ કરો તો એ સમય થયો. અંતરમાં આપણે કહેતા હતા કે જોકે હું અંતરમાં x1 અને x2 વાપરતો હતો, સમયમાં ખાલી t1 t2 વાપરતા હતા. પણ ઉપર આવી રીતે ગમે તે જે વસ્તુ વાપરો એ બાદ બાકી થાય. આપણે ડેલ્ટા એટલે શીખાતા, ખબર છે? ડેલ્ટા એટલે શું? તો કે બેનો તફાવત. ગમે તે વસ્તુ હોય, પછી એ સમય હોય, અંતર હોય, કોઈની ઉંમર હોય, કોઈની આવક હોય, ગમે તે વસ્તુ હોય, બે વચ્ચે તમે તફાવત કરો એ ડેલ્ટા. એટલે તમે y3 માંથી y2 બાદ કરો તો એ શું કહેવાય? એનો તફાવત. એટલે આ બધી જ વસ્તુનો આપણે ઉપયોગ કરશું. તો આમાં જો ગ્રાફમાં શું કે આકૃતિ 1.6 માં દર્શાવેલ સૌ પ્રથમ આલેખ પેપર પર એકબીજાને લંબ એવી બે રેખાઓ, એટલે એક્સ ને વાય કેવી રીતે દોરાય એ બતાવ્યું છે. અને એટલે એક્સ વાય કેવી રીતે દોરાય, એક સ્વતંત્ર અને સ્વતંત્ર ચલાવે. દાખલા તરીકે વેગ સમય, વંચાઈ વેગ વિરુદ્ધ સમય ના આલેખમાં વેગ પરતંત્ર ચલ રાશિ છે જે વાય અક્ષ પર લેવામાં આવે, અને સમય સ્વતંત્ર રાશિ છે જે અક્ષ ઉપર. એ સમજાઈ ગયું બધાને? એક્સ ઉપર ગમે તે એક વસ્તુ લ્યો, એના ઉપર બીજો આધાર રાખતો હોય એ વાય ઉપર રહ્યો, એટલે બે કિંમત ટૂંકમાં ભેગી આવે, એટલે જોડી. એટલા માટે આ જોડી થાય કે x1 અને y1. તો x1 એટલે 11 વાગે, y1 એટલે 5 કિલોમીટર, પછી x2 12 વાગે, y2 કે 10 કિલોમીટર કે જે કાંઈ હોય. એટલે એવી રીતે તમે બે વસ્તુ બે સ્તંભ ઉપર લઈ શકો. એક્સ અને વાય પર યોગ્ય પ્રમાણ માપ સાથે આ બંને રાશિઓ મૂલ્યો દર્શાવે છે. એટલે યોગ્ય પ્રમાણ માપ એટલે શું કે તમારે કેટલું વધુમાં વધુ છે એના ગ્રાફનું પેપર, ગ્રાફ પેપરની તમારે ઊંચાઈ લિમિટેડ જ હોય ને, એક પાનાનું લંબાઈ, તો એટલી લંબાઈમાં તમારે 200 કિલોમીટર સમાડવા છે કે 20 કિલોમીટર સમાડવા છે કે એ બધું કરીને એના એ પ્રમાણે ભાગ કરી નાખાય. કે તમારે 10 ઇંચની ઊંચાઈ છે પાનાની ને તમારે 200 હોય તો 1 ઇંચ બરાબર કેટલા પંપ લેવું પડે? 200 હોય ને 10 ઇંચ હોય તો 1 ઇંચે 10 કિલોમીટર, ના 20 કિલોમીટર, 20 ઉદાહરણ 200. એટલે એવી રીતે યોગ્ય પ્રમાણ માપ. એટલે તમે તમારો પેપર કેવડું છે એ પ્રમાણે તમારે એના માપ ગોઠવવાના, કે 1 ઇંચે 20 કિલોમીટર તમારે માપ લેવાનું, પછી એ પ્રમાણે જે આપ્યું એ ગોઠવતો. એટલે એક યોગ્ય પ્રમાણ માપ એટલે જે કેટલા છે વધુમાં વધુ એ પ્રમાણે, અને કાગળ કેવડો છે એ પ્રમાણે એના ભાગ કરવાના. સ્વતંત્ર ચલ રાશિ એક્સ ને અનુરૂપ પરતંત્ર ચલ રાશિના મૂલ્ય વાયથી રચાતી પ્રત્યેક ક્રમયુક્ત જોડ એક્સને આલેખ પર બિંદુ વડે દર્શાવે. એટલે એક એક્સની કિંમત હોય ને એક વાયની કિંમત હોય, એ બેને ભેગા કરો તો એક એનું બિંદુ મળે. એટલે એ ખ્યાલ આવી ગયો. આ પેલા હું આજે હું પેલા બતાવતો હતો ને કે આના ઉપર તમારે આ બિંદુ એક લેવું હોય, અહીંયા બિંદુ લેવું હોય તો અહીંયા આ x1
અને y1 એમ લખ્યા હોય, x ને y લખ્યા, એનો અર્થ શું? આ x ઉપર કેટલો, આમાં જો સમય લઈએ તો અહીંયા સમય અને અહીંયા કે જે અહીંયા ગમે તે બધી વસ્તુ બદલતી, બે જગ્યાએ આમ તો બદલતી રહીએ, પણ આપણે એમ કેવું કે આ સમય 11 વાગે, અહીંયા 11 નો હોય તો અહીંયાથી આના કાટખૂણે દોરીએ 11 વાગ્યાનો, અને આ 10 કિલોમીટર તો અહીંયા 10 કિલોમીટર કરીએ તો આ 10 કિલોમીટર અને 11 વાગે એટલે અહીંયા આ છે 11 અને અહીંયા 10, એક્સની કિંમત અને વાયની કિંમત. આવી રીતે આપણે બેયની જોડી મૂકી શકાય. 11 વાગે 10 કિલોમીટર, 12 વાગે 20 કિલોમીટર કે જે કાંઈ હોય, કે ધારો કે 11 વાગે મૂક્યા, પછી એમ કીધું હોય કે 12 વાગે 20 કિલોમીટર, તો શું થાય? આ 12નો જે અહીંયા જે 12નો કાપો હોય ત્યાંથી અહીંયા જે 20નો કાપો હોય એને તમે જોડો તો અહીંયા પહોંચ્યા. એટલા વાગે 11 વાગે અહીંયા પહોંચ્યા હતા, 12 વાગે અહીંયા પહોંચ્યા, તો એનું એ જે બિંદુ થયું એને આપણે ક્યુ નામ આપીએ તો એની કિંમત શું આવે? અહીંયા 12 વાગ્યા અને 20 કિલોમીટર. એટલે આવી રીતે બે વસ્તુ ભેગી થતી જાય, બે વસ્તુમાંથી એક જ પોઈન્ટ દર્શાવાય. એટલા માટે એ કહે છે કે આવી રીતે તમે, આપણે આગળ દોરશું ને ત્યારે વધારે તમને જરાક વધારે ચોક્કસ થશે. અને પછી આ બધા બિંદુઓને જોડતો સ્મૂધ વક્ર દોરો. આ રીતે મળતા આલેખનું સ્વરૂપ માહિતીના પ્રકાર મુજબ સુરેખ અથવા વક્રાકાર હોય છે. એટલે કે આ પછી આપણે આ જો આને જોડીએ, આ બે બિંદુને, આ કીધું ને 11 વાગે 10 કિલોમીટર હતા, 12 વાગે 20 કિલોમીટર ગયા, પછી આને તમે જોડો તો એ તમારો વેગ થાય. વેગને જે કાંઈ હોય આપણે જે બધું માપીએ છીએ ને એ બધી આવી રીતે તમે એનો ગ્રાફ દોરતા જાઓ એટલે એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, તો આ વક્ર ગ્રાફ થાય. અને તમે જોડો નક્કી કર્યા પછી તો વક્ર ગ્રાફ. અને ઘણી વખત સીધો હોય, આ એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, આ સીધું થાય. તો શું થાય? આપણે જે નિયમિત ગતિ અને અનિયમિત ગતિની જે વાત કરતા હતા ને એ બધું આના ઉપરથી કહી શકીએ. જો વક્ર ગ્રાફ હોય તો કે અનિયમિત ગતિ છે, જો સીધો ગ્રાફ હોય તો નિયમિત છે. એ જે બધી વસ્તુ આપણે શીખ્યા ને એ હવે અહીંયા ચિત્ર સાથે બતાવવાનું આવશે. એટલે પહેલા તો આટલી વસ્તુ સમજાવે છે કે આ તમારે ગ્રાફમાં કેવી રીતે દોરવો, એના બિંદુનું મહત્વ શું, એ ખ્યાલ આવી ગયો. એટલે પેલું તમારે સમય હોય, બીજું ઉપર ગમે એટલે ઊભો, અને પછી એ બધા બિંદુ જોડતા જાય, જેમાં આપણે કિંમત આપતા મૂકતા જાય તો એનો જે આકાર થાય એના ઉપરથી આપણે કહી શકીએ કે આ ઝડપ ફાસ્ટ છે કે ધીમી છે, કે ગતિ નિયમિત છે કે અનિયમિત છે, એ બધું એના ઉપરથી હવે આપણે જોશું. જો આ પહેલો જેનો પહેલો દાખલો કે શું કે છે, અહીંયા અંતર આપ્યું છે 2 મીટર, 4 મીટર, 6 મીટર એને આપ્યું છે. નીચે સમય આપ્યો છે સેકન્ડમાં, 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ. એટલે કે આ 2 સેકન્ડ, આ 6, અંતર 6 જ રહે છે બધાએ. એનો અર્થ કે સ્થિર જ છે વસ્તુ, પદાર્થની સ્થિર સ્થિતિમાં છે. ત્યાં નીચે લખ્યું પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. આ ગ્રાફ ઉપરથી આપણે ખબર પડી જાય કે કઈ વસ્તુ ચાલતી નથી. કેવી રીતે? કે આ 2 વાગે એ આપણે ત્યાં જતા 6 મીટરે, 4 સેકન્ડે આપણે 6 મીટર જ દૂર હતા. થેન્ક યુ.